ગોરખપુર યુનિવર્સિટી યુપીની ગોરખપુર યુનિવર્સિટી જેને દીનદયાળ ઉપાધ્યાય નામ આપવામાં આવ્યું છે એના 45માં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે જે પ્રવચન કર્યું એ બહુ ચર્ચામાં છે. ઘણા બધા કારણોસર ચર્ચામાં છે. એમાં શિક્ષણના મુદ્દાથી માંડી રાજકારણના મુદ્દા સુધી ચર્ચા થઈ રહી છે. એવું તે શું બોલ્યા આનંદીબેન પટેલ કે એની આટલી બધી ચર્ચા છે અને યોગી આદિત્યનાથે બીજા જ દિવસે દિલ્હી દોડી જવું પડ્યું અને વિપક્ષોએ હલ્લો કર્યો. આ બધું આખી જે ઘટના છે એ બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એના વિશે આજે વાત કરવી છે. તમને આ વાત ગમે તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટી એટલે કે યોગી આદિત્યનાથ યુપીના જે મુખ્યમંત્રી છે એનું હોમ ગ્રાઉન્ડ, ત્યાં એમનો મઠ પણ છે અને ત્યાં દીક્ષાંત પ્રવચન હતું એમનું દીક્ષાંત સમારોહમાં. એમાં એમણે 2-3 મુદ્દાઓ જે રીતે ટીકા કરી. એમણે જોકે શરૂઆત ભાષણની તો એવી રીતે કરી કે હું કોઈ રાજ્યપાલ તરીકે અત્યારે વાત નથી કરતી, પણ એક માતા તરીકે બોલું છું કે આપણા બાળકોનો ખોરાક છે શુદ્ધ હોવો જોઈએ અને એવી બધી એમણે યુનિવર્સિટીમાં હોસ્ટેલની વ્યવસ્થાને વિશે બધી વાત કરી. પણ પછી એમણે જે કહ્યું કે આ તો ગોરખપુર છે જ્યાં સ્વયં આપણા મુખ્યમંત્રી બિરાજમાન છે અને ત્યાં જ જો આવી ખામીઓ રહે તો બીજે તો શું હોય. એમ જે કમીઓ છે તે મારે બતાવવી જ પડે. આ બધી ખામીઓ આગામી 3 મહિનાની અંદર દૂર કરીને દેખાડવી પડશે. એમણે એમ પણ કહ્યું કે આ ઘણાને વાત નહીં ગમે પણ સાચી વાત છે તો મારે કહેવી જોઈએ. એમણે યુનિવર્સિટીની હોસ્ટેલની મુલાકાત પણ લીધી હતી અને છોકરીની હોસ્ટેલમાં મેસ ચાલે છે પરંતુ છોકરાઓની હોસ્ટેલમાં મેસ ચાલતી નથી, બહારથી ટિફિન મંગાવાય છે. એમણે રસોડામાં જઈને તપાસ કરી તો ત્યાં વપરાતા જે ખાદ્ય તેલ અને એની ગુણવત્તા શંકાસ્પદ લાગી, એટલે એમણે એના નમૂના લઈ અને સ્વતંત્ર તપાસ માટે મોકલા. આવું તો સાહેબ બહુ રેર, કોઈ રાજ્યમાં આવું બન્યું એવું મને તો સ્મરણમાં નથી. અને તેમણે ચેતવણી આપી કે બહારથી આપીના ટિફિન દ્વારા અનિચ્છનીય વસ્તુઓ અને નશીલા પદાર્થો પણ આવી શકે છે, આવી શંકા પણ વ્યક્ત કરી. અને યુનિવર્સિટીની રામપ્રસાદ શુક્લા હોસ્ટેલમાં ગંદકી છે, ઉપર જવાની સીડીઓ પર પાન મસાલાના થૂકવાના ડાઘ છે, એના વિશે પણ એમણે નારાજગી વ્યક્ત કરી. અલકનંદા હોસ્ટેલમાં વાઈફાઈ અને લાઇટની સારી વ્યવસ્થા નથી, એ મુદ્દો પણ એમણે ઉપાડ્યો. અને ગર્લ્સ હોસ્ટેલ, અમરાવતી ગર્લ્સ હોસ્ટેલ છે, એમાં 50 રૂમ હોવા છતાં છેલ્લા 3 વર્ષથી વીજળી અને પાણીની સુવિધા નથી. એ મુદ્દે પણ એમણે ઘણા બધા સવાલ ઉઠાવ્યા. હવે આ જે મુદ્દો છે ને બહુ સેન્સિટિવ એટલે છે યુપીની દ્રષ્ટિએ. એક તો આવતા વર્ષે યુપીમાં ચૂંટણી આવી રહી છે. યોગી આદિત્યનાથની કામ કરવાની જે શૈલી છે બહુ ચર્ચામાં છે અને બુલડોઝર બાબા તરીકે પણ એ પ્રખ્યાત થયા છે. એટલે ગોરખપુર એમનું ગૃહનગર છે, મુખ્ય કર્મભૂમિ છે અને ત્યાં એમની યુનિવર્સિટીમાં આવી બધી ખામીઓને ઉજાગર ખુદ રાજ્યપાલ કરે એ બહુ મોટી વાત છે. અને એના કારણે એનો મતલબ તો એવો થયો કે વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ આ વિસ્તારના, એમને આ બધી કંઈ ખબર નથી અથવા તો ખબર છે તો એ દૂર કરવા, ખામીઓ દૂર કરવા કંઈ કરતા નથી. અને 3 મહિનાની રાજ્યપાલે મુદ્દત આપી દીધી. આ સાહેબ બહુ મહત્વની વાત છે. અને વિરોધ પક્ષ આ મુદ્દો બનાવે બહુ સ્વાભાવિક વાત છે કે ભાઈ સપા અને કોંગ્રેસે કીધું કે ભાઈ આ શિક્ષણની, એક તો શિક્ષણનો મુદ્દો અત્યારે બહુ જોરદાર રીતે ચાલી રહ્યો છે, જંતર મંતરથી માંડી રાંચી સુધી, ઝારખંડ સુધી. એટલે એમાં આ વાત આવે એટલે એ પણ બહુ મોટી વાત છે. એટલે કે આ પોલ ખોલ નિવેદન જે છે એનો મતલબ એવો થાય છે કે સરકારી વહીવટી નિષ્ફળતાની આ ખુલ્લી કબૂલાત છે. વિપક્ષી નેતાઓ આક્રમક વલણ કરે એ બધી બહુ સાચી વાત છે. અને વિપક્ષ દ્વારા સવાલ પણ ઉઠાવેલો કે માત્ર 3 મહિનામાં બધું સુધારવાની ચેતવણી આપવી પડતી હોય તો અત્યાર સુધી આ બધા મંત્રીઓ, કુલપતિઓ, અધિકારીઓએ શું કર્યું? બહુ મહત્વનો સવાલ છે. અને
આ નિવેદન એટલે આ પ્રવચન પછી બીજા જ દિવસે યોગી આદિત્યનાથ દિલ્હી જાય છે અને દિલ્હીમાં વડાપ્રધાનને પણ મળે છે. અલબત્ત એમ કહેવામાં આવે છે કે યુપીના કેટલાક પ્રશ્નો અંગે એ મળેલા, પણ આને આનંદીબેનના પ્રવચન સાથે પણ જોડી દેવામાં આવે છે ને એ રીતે એમ કે ભાઈ આજે ભાજપમાં યુપીમાં આંતરિક જે બાબતો છે એમાં પણ ખુલ્લા મતભેદો છે, આકરી ટિપ્પણીઓ થાય છે, થવી જોઈએ. હું તો વ્યક્તિગત રીતે એવું માનું છું કે કંઈ ભૂલ થતી હોય તો કરવી જોઈએ, એની ટીકા થવી જોઈએ, તો પ્રશાસનની આંખ ખુલે, અધિકારીઓની આંખ ખુલે, જે તે મંત્રીઓ અથવા તો મુખ્યમંત્રી એમને પણ આ નોટિસ થાય. પણ આવડી મોટી યુનિવર્સિટી હોય ને એમાં આટલી બધી ખામી હોય ને એ કોઈના ધ્યાને ન આવી એવું તો માનવાને કોઈ કારણ નથી. એટલે એ રીતે આ નિવેદન બહુ મહત્વનું છે. એટલે ભારતીય જનતા પાર્ટી અથવા કોઈ પણ મોટા રાજકીય પક્ષમાં કેન્દ્રનું નેતૃત્વ કે મજબૂત પકડ ધરાવતા નેતાઓ હોય ત્યારે તેમની લોકપ્રિયતા અને પ્રભાવને લઈને અંદર ચર્ચા થતી હોય છે. એ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ગડકરીથી માંડીને યોગી આદિત્યનાથ સુધી બધાને લાગુ પડે છે. અને એમ પણ માનવામાં આવે છે કે ઘણીવાર આવી ટીકાઓ એમને મજબૂત પણ કરે છે એવું પણ માનવામાં આવે છે. એટલે આ એક જ પ્રકારે આ ઘટનાને જોવી એ પણ વ્યાજબી વાત નથી, પણ વહીવટી ટીકાઓને ટાર્ગેટ તરીકે જોવાની આપણે ત્યાં રાજકીય એક શૈલી થઈ ગઈ છે. વિપક્ષની દ્રષ્ટિએ, મીડિયાની દ્રષ્ટિએ આ એમ કે મુખ્યમંત્રીને સીધો અસર કરે એવું આ નિવેદન છે. પણ બીજી તરફ રાજકીય રીતે તમે જુઓ તો કે લોકશાહીમાં તંત્રની ખામી, પદાધિકારીઓની ટીકાઓ એ માત્ર વ્યવસ્થા સુધારવા માટેનો ભાગ હોય છે. દરેક વખતે એ રાજકીય ષડયંત્ર જો એવું માનવાને કારણ નથી. અને આવા નેતાઓ જેમ કે યોગી આદિત્યનાથ, નીતિન ગડકરી, તમે જુઓ કે નીતિન ગડકરીના ઇથેનોલના કારણે, જે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની કારણે એ મુદ્દે એટલી બધી ટીકાઓ થાય છે. એમાં ક્યારેક તમને એવું લાગે કે ભાજપની અંદરથી પણ એક અવાજ ઉઠી રહ્યો છે. તો શું આ યોગી આદિત્યનાથ ઉપર પણ આ જ રીતનો આ હુમલો છે એવું માનવાને કારણ ખરું? કારણ કે આનંદીબેન પટેલ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, એમની ભાષા બહુ આકરી હતી, એ વાત સ્વીકાર્ય, પણ એમણે આવી રીતે ટીકાઓ કરી હોય એવું બહુ ઓછું બન્યું છે. હા, રાજ્યપાલ, મુખ્યમંત્રી, જે તે રાજ્યના મુખ્યમંત્રીઓની ટીકા કરે એવું તો અનેક કિસ્સામાં બન્યું છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે રાજ્યપાલ હોય એ એક પક્ષની સાથે સંબંધ ધરાવતા હોય અને મુખ્યમંત્રી હોય બીજા પક્ષ સાથે હોય, ત્યારે મોટા ભાગે આવું બને છે. કેરળનો દાખલો આપણને ખબર છે, આરિફ મોહમ્મદ ખાન જે કોંગ્રેસમાંથી આવ્યા અને પછી ભાજપ સાથે એમનો નાતો રહ્યો ને નરેન્દ્રભાઈ એમને કેરળના રાજ્યપાલ બનાવ્યા અને કેરળના રાજ્યપાલે મુખ્યમંત્રી પિનરાઈ વિજયની સરકાર સામે બહુ બધી ટીકાઓ કરી, સીધી ટીકાઓ કરી, અને બંને સામ સામે આવી ગયા એમ પણ તમે કહી શકો. અને એની બહુ ચર્ચાઓ ચાલી હતી. આજે તો કોંગ્રેસની સરકાર છે અને આરિફભાઈ છે એ હવે રાજ્યપાલ નથી. પશ્ચિમ બંગાળનો કિસ્સો બધાને ખબર છે, જગદીપ ધનખડ કે જે પાછળથી સ્પીકર પણ થયા અને ઉપરાષ્ટ્રપતિ, અને એને મમતા બેનર્જીની સરકાર વિશે જે ટીકાઓ કરી હતી રોજ બરોજ, અને સોશિયલ મીડિયા જ નહીં, પ્રેસ કોન્ફરન્સ દ્વારા પણ એમણે મમતા બેનર્જીની સરકારી નીતિઓ, કાયદો વ્યવસ્થા, ચૂંટણીમાં હિંસા, સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર, બધા મુદ્દે એમણે બહુ ટીકાઓ કરી હતી ને બહુ સંઘર્ષ બંને વચ્ચે ચાલ્યો હતો. તામિલનાડુમાં RN રવિ છે ને એમને ને MK સ્ટાલિન વચ્ચે ચાલે છે, આ DMK સરકાર છે. અને ત્યાં પણ રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા અનેક મહત્વના બિલો લાંબા સમય સુધી અટકાવી રાખ્યાના દાખલા છે. સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ પણ ગયા છે. સરકારની કેટલી નીતિઓ વિશે એમણે ટીકાઓ કરી હતી. મહારાષ્ટ્રમાં ભગતસિંહ કોશ્યારી, આપણે જાણીએ છીએ, ઉદ્ધવ ઠાકરે વિકાસ અઘાડી સરકાર હતી ને રાતોરાત જે રીતે બધું સત્તા પરિવર્તનના પ્રયત્નો થયા હતા ને વહેલી સવારે સરકારના શપથ લઈ હતા ભાજપ અને અજીત પવાર સાથે.
આ આપણે જાણીએ છીએ. અને રાજ્યના મંદિરોને ખુલ્લા મૂકવાના મુદ્દે રાજ્યપાલે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો હતો અને કટાક્ષ કરતા પૂછ્યું હતું કે શું મુખ્યમંત્રી અચાનક ધર્મ નિરપેક્ષ થઈ ગયા છે? આવું તો ઘણી વાર બન્યું હતું. મહારાષ્ટ્રમાં જ કે શંકર નારાયણ અને વિલાસરાવ દેશમુખ, અશોક ચૌહાણ આ બધા વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. પણ આવા કિસ્સાઓ ઘણા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી હતા ને ત્યારે રાજ્યપાલ સાથે પણ સંઘર્ષના કિસ્સા બનેલા. પણ આ આનંદીબેન પટેલ કે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા અને પાટીદાર આંદોલનના કારણે એમણે રાજીનામું આપવું પડેલું અને પછી એમને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવાય અને એ યોગી આદિત્યનાથના હોમ ગ્રાઉન્ડમાં, એના ગૃહ શહેરમાં, એમની કર્મભૂમિમાં ગોરખનાથ યુનિવર્સિટીની વ્યવસ્થાઓ વિશે ટીકા કરે તો એની નોંધ તમારે લેવી પડે. આ આખા નિવેદન, એમનું પ્રવચન, એની પાછળ શું શું ચાલી રહ્યું છે પડદા પાછળ એ આપણને સ્પષ્ટપણે ખબર નથી. પણ રાજકીય રીતે આ પ્રવચનની બહુ બધી ચર્ચા છે અને આવતા વર્ષે યુપીની ચૂંટણી છે એટલે એ દ્રષ્ટિએ પણ આ પ્રવચનને જોવામાં આવી રહ્યું છે. તમારું શું માનવું છે? અભિપ્રાય આપજો. આભાર.